નમસ્કાર મિત્રો, ફરી તમારા માટે એક 3 બેડ હોલ કિચનનો પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છું, જેમાં છે 58 વારમાં 3 બેડ હોલ કિચન. તો આપ જોઈ શકો છો, આ 2 બ્લોક છે જેનો ફ્રન્ટ 20 ફૂટનો આવે છે અને એની ઊંડાઈ આવે છે 27 ફૂટનો. તો આ તમે જોઈ રહ્યા છો કે આ બ્લોક છે જેમાં આ હોલ આવે છે, અહીંથી એન્ટ્રી આવે છે. આ છે એનું પાર્કિંગ, જે તમે જોઈ રહ્યા છો 9x9નું પાર્કિંગ છે, જેની અંદર ફૂલ પોસ્ટ ખેંચેલી છે કે જેથી કરીને તમારે આખું બાંધકામમાં આવી જાય. પછી ત્યારબાદ આ આપણે જોયું પાર્કિંગ, ત્યારબાદ આ એમનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો ચાલો તમને એન્ટ્રી ગેટ બતાવું. તો આમની અંદર છે 12x10નો હોલ આવે છે, જ્યાં મેઇન વિન્ડો આવે છે. અહીંયા ટીવી યુનિટની સુવિધા આવે છે. ટીવી યુનિટ કમ્પ્લીટ જ આપીએ છીએ કે જેથી કરીને તમારે ખર્ચો ના રહે. પછી આની ફૂલ હાઇટ 10 ફૂટની. ત્યારબાદ અહીંયા આપણે સોફો રહી શકે છે, બરાબર, એલ શેપનો આખો સોફો થઈ જાય. ત્યારબાદ અહીંયા કિચન આવે છે. આ કિચન તમે જોઈ શકો છો કે એટલી ટાઈપનું કિચન છે, ઉપર સુધી લાદી છે. પછી અહીંયા તમારે આવે છે ફ્રીજનો પોઈન્ટ. અહીંયા મિની ડાઇનિંગ ટેબલ આવે છે, બરાબર. પછી ત્યારબાદ આ જોયા પછી તમે એની પાછળની ગેલેરી જોઈ શકો છો. આવો, આ ગેલેરીની અંદર 2 વિન્ડો આવે છે, એક કિચનની આવે છે ને એક અંદરના બેડરૂમની. અને અહીંયા વોશિંગ એરિયાનો પોઈન્ટ આપેલ છે. અને અહીંયા તમારે ગ્રીલથી ફૂલ સેફટી સિક્યુરિટી માટે ફૂલ ગ્રીલ આવી શકે ને હવા ઉજાસ સદન રહી. તો ત્યારબાદ તમે જોઈ શકો છો એમનો અંદરનો રૂમ. ચાલો, તો ત્યારબાદ આ તમે જોઈ શકો છો એમનો અંદરનો રૂમ. આ છે રૂમ, જેની સાઇઝ છે 10x11ની. એમાં અહીંયા વિન્ડો આવે છે, ફૂલ હાઇટ આવે છે. તો ત્યારબાદ આપણે આ રૂમ જોયો. હવે રૂમ જોયા બાદ આની અંદર જે એટેચ બાથરૂમ આપીએ છીએ એની જગ્યાએ આપણે બહાર એટેચ ટોયલેટ બાથરૂમ આપ્યું છે, તે તમને બતાવું. તો ત્યારબાદ તમે આ રૂમ જોયો, પછી હોલ જોયો, કિચન જોયું. તો ત્યારબાદ આવે છે આ જનરલ ટોયલેટ બાથરૂમ, જે તમારા કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એને રૂમમાં ન લઈ જવા, જેથી કરીને આપણે મેન બહાર જ આપ્યું છે. એટેચ ટોયલેટ બાથરૂમ છે. ત્યારબાદ મિની સ્ટોર, જે આપણી કોઈ પણ ચીજ વસ્તુ પડી રહે એ અહીંયા નીચે આવી જાય. ત્યારબાદ આપણે ઉપર એમના 2 બેડરૂમ છે એની તરફ જઈએ. ચાલો આવો બતાવું. તો આપ જોઈ રહ્યા છો કે આ 2 બેડરૂમ છે. તો ચાલો હું તમને બતાવું આ બેડરૂમ. આ બેડરૂમ છે 12x13નો, જે આપ જોઈ શકો છો. એમાં અહીંયા વિન્ડો આપેલી છે, ત્યાંથી એનો સરસ વ્યૂ દેખાય છે. ત્યારબાદ આ એમનું એટેચ ટોયલેટ બાથરૂમ ફૂલ સાઇઝમાં આવે છે. આપ મિત્રો જોઈ શકો છો કે આની બાથરૂમની ફૂલ સાઇઝ છે. જે નાનામાં નાના બ્લોક હોય કે મોટા બ્લોકમાં આ સાઇઝનું બાથરૂમ ન મળે. ત્યારબાદ આમની ઉપર એક આપેલું છે માળિયું, જેની અંદર બધામાં લાદી આપેલી છે કે જેથી કરીને તમારે સાફ સફાઈ કરવામાં અનુકૂળતા રહે. અને આમની હાઇટ આપી છે 10.5 ફૂટની, જે આપ જોઈ શકો છો. ત્યારબાદ તમને હું બીજા બેડરૂમ તરફ લઈ જાઉં છું. આવો, તો આપ જોઈ શકો છો મિત્રો, આ એમનો છે બીજો માસ્ટર બેડ, જેની સાઇઝ છે 13x10ની. એની હાઇટ છે 10.5 ફૂટની. તેમાં ફ્રન્ટ વિન્ડો આવે છે. ત્યારબાદ આપ જોઈ શકો છો એમનું આ ફૂલ સાઇઝ બાથરૂમ, જેની હાઇટ આવો બતાવો. તો પેલા રૂમમાં જે આપણે બાથરૂમ જોયું, બરાબર, એનાથી પણ આ બાથરૂમ મોટું છે, આપ જોઈ શકો છો. અને ત્યારબાદ આ એની પોશ એરિયા ગેલેરી આપ જોઈ શકો છો.
તો આપ આ ગેલેરી જોઈ રહ્યા છો, જ્યાં તમે શાંત વાતાવરણમાં બેસી અને એનો આનંદ લઈ શકો છો. અને આ એમની ફૂલ વિન્ડો આવે છે અને અહીંયા આ ઓપન સ્પેસ આવે છે, જ્યાંથી તમને આનંદ લ્યો કે એટલી હવા સારી આવે ને તમે બેસી અને આનંદ લ્યો. અહીંયા ઝૂલાનું સ્ટેન્ડ પણ છે, જે આપ ઝૂલા ઉપર ઝૂલી શકો અને આનંદથી એની મજા લઈ શકો. તો મિત્રો, આ આપણે જોયો ફર્સ્ટ ફ્લોર. ત્યારબાદ જોઈએ આપણે એમની ટેરેસ. તો ચાલો બતાવું તમને. તો ત્યારબાદ આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ અને આ એમનો ગેટ છે. ત્યારબાદ અહીંયા તમે કોઈ પણ કબાટ કરી શકો છો, જ્યાં તમારી તમામ ચીજ વસ્તુ પડી રહી છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ એમની ટેરેસ, જ્યાં ચાયના મોજેક આવશે. ત્યારબાદ ઉપર 1000 લીટરની પાણીની ટેન્ક આપવામાં આવે છે અને સારી ક્વોલિટીનું યુપીવીસી ફિટિંગ. તો મિત્રો, હજી એક અગત્યની વાત એ છે કે તમે ટેરેસ ઉપર આવો છો તો સીધા ગ્રીનરના દર્શન થાય છે, આપ જોઈ શકો છો. ને ત્યારબાદ આ એનું લોકેશન જોઈ શકો છો. ત્યાં ગાર્ડન આવે છે બાળકોને રમવા માટેનું. ત્યારબાદ ત્યાં બધા આજુબાજુમાં બંગલા છે અને ત્યારબાદ આ સાઈડ પણ જોઈ શકો છો, ફૂલ ડેવલપ છે. ત્યાં બધા તમને 150 વાર 144 વારના બંગલા તમને જોવા મળશે. તો આ પ્રોપર્ટી આપ જો ખરીદવા માગતા હો તો મારા એમાં નંબર આપેલા છે, તો મને કોલ કરો, રૂબરૂ વિઝિટ કરો. અને આ મારી ચેનલ છે, જેને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તો આજ માટે આટલું જ. ફરી મળ્યા નવા વિડીયોની સાથે. ધન્યવાદ.